યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો આજે આપણે બ્લોગ નથી બનાવવાનો, આજ સ્પેશિયલ તમારે કુઈયાની વિડીયો બનાવવાનો છે, કેમ કે તમારા બધાને ઘણા બધા સવાલો આવેલા હતા. એના માટે સ્પેશિયલ આજ કુઈયાની વિડીયો બનાવવાનો છે. તમારા બધા સવાલોના જવાબો આ વિડીયોમાં મળી જશે. આજે બ્લોગ નથી બનાવવાનો, સ્પેશિયલ તમારા બધા સવાલોના જવાબ મળી જશે. બન્યા રહેજો એન્ડ સુધી. તો કરી દઈએ હવે શું. તો ફેમિલી તમારા બધાના ઘણા બધા સવાલો હતા, તો એ બધા તો કાંઈ યાદ તો રહેવાના નથી, તો આપણે મોબાઈલ કાઢવો પડશે. એમાં બધા સવાલો જોઈએ કેવા કેવા બધા કમેન્ટો છે. તો પહેલી કમેન્ટ લઈ આપણે ભાઈ. પહેલી કમેન્ટ એવી છે અલ્પેશ 477 ની, તમે કયાના છો? તો અમારું ગામ છે દયાલ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર છે. બહુ મોટું ગામ નથી, નાનું મીડિયમ ગામ છે. અમે ગામમાં વિલો કરીએ છીએ અને વાડી વિસ્તારમાં રહું છું, ગામમાં નથી રહેતો અને વાડી વિસ્તારમાં રહી. તો ફેમિલી આની પછીનો સવાલ છે હર્ષુખ ખચડિયા 5315 નો, કે તમે કેટલું ભણેલા છો? તો હું 10 ધોરણ સુધીનો ભણેલો છું. 1 થી 8 અમારા ગામના સ્કૂલ છે ના ભણ્યો, અને 9 થી 10 હું અમારા બાજુનું ગામ કળસર ગામ છે ત્યાં ભણ્યો. તો હું 10 ધોરણ સુધીનો ભણેલો. અને ફેમિલી આની પછીનો એવો સવાલ છે વિશાલ ઠાકોર 393 નો, કે તમે કયા ફોનમાં બ્લોગ બનાવો છો? કારણ કે આઈફોન 12 છે, જે અત્યારે શૂટ શરૂ છે એ મોબાઈલમાં તો હું બ્લોગિંગ બધું કરું છું, એડિટિંગ પણ એમ જ કરું છું. તો ફેમિલી આની પછીનો એવો સવાલ છે વિશાલ છેલવાડાનો એવો સવાલ છે કે ભાઈ તમે બાજરાના રોટલામાં નમક કેમ નથી નાખતા? તો બા તમે કાંઈ રોટલા કરો એમાં મીઠું નાખો કે નહીં? હા, મીઠાઈ નાખવાનું. હા, રોટલીમાં નાખો. રોટલીમાં નાખો ને તેલ, મીઠું. હા, અત્યારે જો બાજરો સારો કરે બાજરો સારો કરો. અને અમારે છે કે રોટલામાં મીઠા વિના છે કે રોટલા જ ન હોય, કે રોટલી ન હોય. તો ફેમિલી આની પછીની એવી કમેન્ટ છે કે તમારે કેટલા વીઘા વાડી છે? ઘણી 5-4 કમેન્ટ આવેલી છે એવી કે તમારે કેટલા વીઘા વાડી છે, કેટલા વીઘા જમીન છે. તો પપ્પા આપણે કેટલા વીઘા વાડીની જમીન છે? આપણે પોતાને છે 5 વીઘા. હા, આ રૌસા છે, બ્રાહ્મણની જમીન છે. હા, બ્રાહ્મણ જમીન છે, રહે છે મુંબઈ. જમીન એની છે, આપણી નથી. આપણી નથી. નહીં, આપણે કેટલા વર્ષથી ના આવી? અમારે છે 40 વર્ષ. 40 વર્ષ. હા, 45 વર્ષ આપતો. હા, અમે નાના હતા તાર ને. તમે હતા જ ને કોઈ? હા, તો રૌસા. તો ફેમિલી અમારા 5 વીઘા ઘરની જમીન છે, અને અમે આ રહી છીએ તે અમારા ફાર્મે જમીન છે, જેમાં પપ્પાએ કીધું 40 વર્ષથી અમે અહીંયા રહી છીએ. થોડી ઘણી તો આપણે જમીનના બ્લોગ બનાવેલા છે, તો આ મારી ચેનલમાં જે તમે જોઈ આવજો અમારી જમીનની, એ થોડી ઘણી બાકી છે. આપણે બ્લોગમાં વાડી લઈ લેવું. બસ, તો અમારે 5 વીઘા જમીન છે. તો ફેમિલી આની પછીનો એવો સવાલ છે કૃષ્ણ ભુવા 27 નો, તમે ક્યારે નવું મકાન બનાવવાનું? તો બાબા આપણે મકાન ક્યારે નવું બનાવવું? હવે મકાન બનાવેલ છે ભાઈ. બનાવેલું છે? હા, મકાન 2 બનાવેલ છે. 2 છે? હા, કેટલા વર્ષ છે? 13 વર્ષ છે. 13 વર્ષ છે ને? હા, 13 વર્ષ છે. મકાન બનાવેલ છે. સાદી બાકી છે ને બીજું પ્લાસ્ટર કરી નાખું છે એનું. અને 4 છે મકાન, 2 4 છે. પેટી બાણા ફીટ છે. આપણે મકાન વાડીએ છીએ, અહીંયા નથી. ફેમિલી અમારે ઓલરેડી મકાન બની ગયેલા છે, જે અમારે ઓલી વાડીએ છે. આપણે ચેનલમાં આવી ગયેલો છે બ્લોગ. આખા મેં ઘર બતાવેલું છે, એમાં હોમ ટૂર કરાવેલું છે. તો થોડીક વાર ચેનલમાં જઈને આખો બ્લોગ જોઈ લેજો. ને અમારે પોફટ 2 મકાન બની ગયેલા છે, અને એમાં ખાલી હવે લાદીને ટાયર બાકી છે, બીજું બધું થઈ ગયેલું છે. અમે પહેલાંથી અહીંયા રહી એટલે અહીંયા હાલ લાગે, એટલા માટે મેં અહીં રહી. અમે એક મકાનમાં નથી રહેતા, એ મકાન આવેલું છે ગામમાં. તો ફેમિલી આની પછીનો એવો સવાલ છે વિશાલ છેલવાડાનો. મારો સવાલ એવો છે કે ગુડી અને જાનવી બંનેમાંથી કોણ રીસાય છે અને કોણ વધારે દહીં ભાવ? એમાં બે બેનનું માલે કોણ વધારે રિહાય? તું રેહા. રેહામાં હે કે આનો પહેલો નંબર આવે. અમારા બેન હે કે હારી અને ન પૂગી જાય. પછીનો દહીં કોને ભાવે? મને. તેને ભાવે. કેટલું ખાય? હાય સર 2-3 વાટકા. 2-3 વાટકા? હા. તો એવું છે. અમારી બાદમાં તો વધારે આનો નંબર આવે છે ને, દહીં ભાવવામાં અમારે ગુડીનો નંબર આવે. અને બીજો એક સવાલ હતો કે તમારે શું થાય છે? તો આ બેનને છે ને મારે ભાણકી થાય છે. અમારા મોટા બેન છે કે એમની બેનને ભાણકી છે, જે અહીંયા અમારે વેકેશન ને એવું બધું કરવા આવેલું છે, એટલા માટે અહીંયા જ રહે છે. એ નિશાને એવું સ્કૂલ ખુલી જાય પછી પાછું વયું જાય. અત્યારે વેકેશન કરવા આવેલી છે ને અમારે ભાણકી છે. અને ફેમિલી આની પછીનો એવો સવાલ છે સરવાદિયા છંપાનો 99, જાનુ અને ગુડી બે તમને શું થાય છે? જાનુ અને ગુડી બે જવાબ આપો. તમે કેટલા ભાઈ બેન છો? કેટલા તમે ભાઈ બેન છો? અમે 4 બહેનો છે, ભાઈ એક બહેન. 4 બેન. હા, તમારા પરિવારમાં કોણ કોણ છે? હું, હા, પછી જાનુ, એનથી નાની ધુવી, એનથી નાની ભવ્યા, અને મમ્મી અને પપ્પા. ફેમિલી અમારે બેનની ભાણક્યું છે, અને આ બેન ફેમિલી મેમ્બરમાં તો 4 ભાણક્યું છે અને 6 જણા પરિવાર છે. ફેમિલી આની પછીનો એવો સવાલ છે યશ પટેલ 125 નો,
કે કેટલા રૂપિયા મળે છે વ્લોગમાં. તો ભાઈ અત્યારે તો કાંઈ રૂપિયા નથી મળતા કે પેમેન્ટ નથી આવ્યું. પેમેન્ટ આવશે તો આપણે સ્પેશિયલ વ્લોગ બનાવશું. અત્યારે તો હજી કાંઈ પેમેન્ટ નથી આવ્યું. કેમ કે સારે ચેનલ બેને મોનિટાઈઝ થઈ જાય એટલે તરત એમાં પેમેન્ટ કે ન મળવા માટે થોડી ઘણી વાર લાગે છે. યુટ્યુબમાં આવેલા હોય એને બધાને ખબર હોય કે કેટલી બંને વાર લાગે છે. આમ તરત બધું કાંઈ ન મળવા માટે હજી કે પેમેન્ટ ન થયું એમણે આ તો બનાવી રાખીએ છીએ, મહેનત કરીએ છીએ. મહેનત કરતા રહેવાનું હોય એટલે સમય આવે તો એ મળી જ જાય. આપણે જ્યાં પહેલું પેમેન્ટ આવશે ત્યાં આપણે બ્લોગ બનાવીશું ફર્સ્ટ પેમેન્ટનો. હજી એક પેમેન્ટ નથી આવ્યું એમનું કામ કરીએ છીએ. તો ફેમિલી આની પછીનો એવો સવાલ છે સંજુ સાગર કાનો, શાંતિભાઈ વિડીયો મસ્ત બનાવો છો તો થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે એટલો બનાવો તમે યાર સપોર્ટ આપો છો. ને તમારા ગામમાં વસરાજ મંદિર બતાવજો, વિડીયોમાં બનાવજો. તો ફેમિલી અમારા ગામમાં છે કે વસરાજ દાદાનું મંદિર આવેલું છે જે આમ વાડીમાં છે, પણ આપણે એના જાવું દર્શન કરવા. ત્યાં આપણે વસરાજ દાદાના મંદિરનો ફૂલ બ્લોગ બનાવશું. ફેમિલી આની પછીનો એવો સવાલ છે કે શાંતિભાઈ તમારી સગાઈ થઈ ગઈ છે કે નહીં? બા મારી સગાઈ છે કે નહીં? તો ક્યારે કરવાની છે? એ વાર છે. વાર છે? હા કેટલી વાર? વાર છે. હારા હગા ગોતવા પડે, આપણે એક માણસ ગોતવા પડે પછી થાય. એની પછીનો એવો સવાલ છે સારવદિયા ચંપાનો, શાંતિભાઈ તમારી સગાઈ થઈ ગઈ છે કે નહીં? તો ભાઈ સગાઈ નથી છે, હજી બાકી છે. હજી મારી મમ્મીને ત્યાં ગોઠવું નથી એટલે બાકી છે, હજી ગોઠવાઈ જાય ત્યાં તમને ખબર પડી જાય. અને ફેમિલી આની પછીનો એવો સવાલ છે નાનજી મલાની 40-64 ને લગ્ન ક્યારે કરવાનું છે? તો ભાઈ મારી હજી સગાઈ નથી છે તો લગ્ન તો શું થવાનું? સગાઈ થઈ જાય પછી આપણે લગ્ન થઈ જાય છે એવું છે. તો ફેમિલી આની પછીનો એવો સવાલ છે અમારા બેન માટેનો છે ખાસ, વર્ષા રાઠોડ 12-73 સોની બેન ભાઈ બ્લોગના ઓછા દેખાય છે ક્યાં હોય? મમ્મી હોય બહાર મજૂરી કરવા કામ કરવા જેલા હોય બહાર. હા એવું. હા. તો ફેમિલી એમાં એવું છે કે અમારા બેન ને ભાઈ ને બધા બહાર મજૂરી કામમાં ગયેલા હતા એટલા માટેના બ્લોગમાં નહોતા દેખાતા, પણ હવે આવી ગયા છે એટલે હવે રેગ્યુલર બ્લોગમાં આવે જ છે. ચેક કરી લેજો તમે એનો વિડીયો જોઈએ હોય તો ઘણા બ્લોગમાં આવી ગયા છે. હવે તમે તાર ત્યાં નહીં જ આવવાના, હવે અહીં ઘરે જ રહેવાના છે અને બ્લોગમાં ડેલી આવવાના છે. બરાબર ને? બરાબર. આવી ને પછી આવી હતી ને તો ઠીક આવશે હો, બેન આવશે. આવી હતી. હા. અને ફેમિલી હજી એક અમારી બેન માટેનો ખાસ સવાલ છે બીજો, રાજુભાઈ ભટલી સોનરબેન કયા ગામમાં ગયા હતા? તમે કઈ ગામમાં ગયેલા હતા? 5 પીપળા. 5 પીપળા ગામ ને જુનાગઢ જિલ્લો. જુનાગઢ જિલ્લો લાગે ને 5 પીપળા ગામ હતું. એમાં બેન ભાડું મજૂરી કરવા ગયેલા હતા. શું કામ કરતા હતા? તેલ વાટવા ગયા. તેલ વાટવા મજૂરી ઉપર ગયેલા હતા. કેમ કે અમારે મજૂરી ઉપર જવું પડે, અમારે ખાલી 2 પીતવા લેવાય ને બીજી ખેતી કરીએ ફ્રી ટાઈમ પછી ના મજૂરી થાય એટલે મજૂરી તો કરવી પડે. અમારે ખારું પાણી થઈ ગયેલું થાય એટલા માટે અમારે મજૂરી કરવા જવું પડે. પાણી મીઠું હોય તો ન જવું પડે તો ખેતરમાં થઈ જાય ને. આમ ખેતરમાં પાછા 2 પાલા ન લઈએ કે 1 પાલો લઈએ કે પાણી નબળા રાખે એટલા માટે પછી ફ્રી ટાઈમ હોય અમે બહાર મજૂરી ઉપર પણ જાય. તો ફેમિલી આની પછીનો એવો સવાલ કે તમારે ભગુડા અને ઊંચા કોટા ને બગડાના કેટલું થાય? તો આ સવાલ જો અમારા મોટભાઈ દે છે. આપણે ભગુડા ઊંચા કોટા કેટલું થાય? ભગોડા આપણે અહીંથી થાય 19 કિલોમીટર અને ઊંચા કોટડા થાય 5 કિલોમીટર અને બગડાણા થાય 30 કિલોમીટર. તો અમારા અહીં બધા ધાર્મિક સ્થળો છે કે એ બધા આજુબાજુમાં તો આવેલા છે, બહુ કાંઈ આઘા નથી એટલે ઓરા જઈએ કે આ બાજુ કોઈક આવ્યું હોય તો એટલા બધા રૂટ લઈએ. તો ફેમિલી આની પછીનો એવો સવાલ છે રાજુભાઈ જાદવનો 81-26 તમારે મામા ફૂઈના લગ્ન થાય? એ સવાલ જો મારી મમ્મી દે આપણે બા મામા ફૂઈને લગ્ન થાય કઈ રીતે? આપણે ફૂઈને છોકરી દેવાય, આપણે તારી બેન છે ફૂઈને દેવાય, હા પણ આપણે ફૂઈને છોકરી લવાય નહીં. લવાય નહીં? નહીં. હા ખાલી દે એક. દઈ જ છીએ. હા તો આ સવાલનો જવાબ તો એવો જ છે કે અમારા ફૂઈના ઘરે લગ્ન થાય છે પણ અમે બેન દઈએ કે ના લઈ ન શકીએ એવો રિવાજ આવ્યો હવે પહેલે એટલે અમારે પણ એ જ છે. ફેમિલી આજનું કોઈને અહીંયા સુધી રાખીએ ને તમે ઘણા બધા એવા સવાલો ઘણા લઈ લીધા છે. કદાચને કોઈ ભૂલાઈ ગયું હોય તો માફ કરજો. ફરી બ્લોગ બનાવીશું, ફરી વિડીયો બનાવીશું એમાં આપણા પાસા લઈ લેવું આપણે બધા પ્રશ્નો તમારા. તો ઘણા બધા પ્રશ્નો લઈ લીધા છે અને આમ ફાંસ પડી ગઈ છે કેમ કે અત્યારે ચોમાસું સિઝન આવવાની છે હમણાં એમાં ઘણું ખરું વાડીનું કામ હોય તો કોઈ નવર્યું નહોતું, ફ્રી બહુ નહોતું એટલા માટે અત્યારે શૂટ કર્યું હતું એટલે પ્રશ્ન સવાલના જવાબ આપ્યા હતા મેં. તમારે કોઈ કદાચને રહી ગયો હોય તો પછીનો કરી નાખજો. પછી આપણે પાછા એકવાર કોઈ એને વિડીયો બની નાખશે એમાં જરૂરથી લઈ લેવો. ને ઘણા બધાને એવી કમેન્ટ હોય કે ભાઈ બ્લોગમાં અમારું નામ જો એનો આપણે સ્પેશિયલ એક બ્લોગ બનાવીશું જેમ બધાના નામ ને એવું લેવું. આમાં ખાલી સવાલના જવાબ અમે આપ્યા છે બને એટલા. કદાચને રહી જાય તો માફ કરજો. ખેતી કામ કરીએ ત્યારે સમૂહ માથે આવી ગયું એટલે અમારે કઈ ટાઈમ ન હોય દિવસના. એના જવાબ આપી દીધા. ભાઈએ ભૂલાઈ ગયું હોય એ માફ કરજો. ને બધાને દિલથી સોરી જો તમારા પ્રશ્નના જવાબમાં
કોઈની ભૂલાઈ ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. પાછળ ક્યુને વિડીયો બનાવશું ને તે જ પ્રશ્નો લઈ લેવું. જેના ભૂલાઈ ગયા હોય ને દિલથી માફી માંગીશ. સપોર્ટ કરતા રહેજો. એટલે આજનો કુયાને બસ અહીંયા પૂરો કરી દઈશું. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. અહીંયા તો કુયાનો વિડીયો પૂરો થઈ જાય તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. તમને આ સવાલના જવાબ મળી ગયા હોય તો ભાઈ એક મસ્તીની કમેન્ટ કરતા જાજો ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.